भारत सरकार को विभिन्न रूपों में अनेक बुद्ध संगठनों और भीम अनुयायियों तथा बौद्ध उपासकों द्वारा बौद्ध धर्म से संबंधित संवैधानिक आवेदन दिए गए हैं और बौद्ध गया मुक्ति के लिए बुद्ध पूर्णिमा को सार्वजनिक अवकाश घोषित करने के डॉक्टर बाबा साहब अम्बेडकर महापरिनिर्वाण दिवस सार्वजनिक अवकाश घोषित करने के लिए हिमाचल की बेटी पल्लवी को प्रोफेसर द्वारा दी गई प्रताड़ना के कारण मृत्यु संबंध में स्वयं सैनिक दल द्वारा चारों मांगों को लेकर के गुजरात के जूनागढ़ जिला कलेक्टर को आवेदन सौंपा गया है। जय भीम नमो बुद्धाय। मारू नाम केल्वी बोध। આજરોજના અમે સ્વયં સૈનિક દળના માધ્યમથી કલેક્ટરશ્રીને 4 આવેદન આપવા માટે આવ્યા છીએ। તો આ 4 આવેદન આ મુજબના છે। પ્રથમ આવેદનપત્ર જે બોધ ગયા છે ત્યાં મનુવાદીઓએ કબજો જમાવેલ છે તો ફરીથી તે જગ્યાને બોધને સોંપવામાં આવે। બીજું આવેદનપત્ર એ છે કે હિમાચલ પ્રદેશમાં દલિત છાત્રા પલ્લવી ઉપર શારીરિક શોષણ અત્યાચાર કરવામાં આવેલ છે, જેને ઘણા ટાઈમથી સારવાર આપવામાં આવેલ છે છતાં તેને ન્યાય મળેલ નથી, તો તેને ન્યાય આપવામાં આવે। ત્રીજું આવેદનપત્ર એ છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ એટલે કે 6 ડિસેમ્બરના રોજ જાહેર રજા મંજૂર કરવામાં આવે। અને ચોથું આવેદનપત્ર એટલે કે બધા જ ધર્મની જાહેર રજાઓ ધાર્મિક રજાઓ આપવામાં આવતી હોય છે, જ્યારે આ દેશમાં ઘણા બૌદ્ધ ભિક્ષુકો અને બૌદ્ધ લોકો રહે છે છતાં પણ બૌદ્ધ ધર્મની એક પણ જાહેર રજા અથવા તો સરકારી રજા આપવામાં આવેલ નથી। તેથી બુદ્ધ પૂર્ણિમાના દિવસે જાહેર રજા આપવામાં આવે। જય ભીમ નમો બુદ્ધ।